Hello my dear student, how are you? Welcome to your beautiful channel Octet Live School, learning to love and loving to learn. So dear student, આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને જે અપકમિંગ બોર્ડ એક્ઝામિનેશન આવી રહી છે તો એના માટે કયા કયા પ્રશ્નો પૂછાવાની સંભાવના હોઈ શકે, બરાબર છે? એટલે કે તમારી લેંગ્વેજમાં કહીએ તો આપણે એને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? અને કયા સબ્જેક્ટમાં બેટા? ફિઝિક્સ સબ્જેક્ટમાં. સો લેટ્સ સ્ટાર્ટ. ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં બેટા આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કશન કરીશું સ્ટાન્ડર્ડ 12th ફિઝિક્સ. 2021 બોર્ડમાં પૂછાઈ શકે તેવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ. એક નોંધ બેટા, ખાસ વાંચજો. જે વિદ્યાર્થીઓ બોર્ડમાં 100 માંથી 90 ઉપર અથવા તો 100 માંથી 100 માર્ક્સ મેળવવા જે વિદ્યાર્થીઓ ઈચ્છે છે તેમને પ્લીઝ સંપૂર્ણ એક્ઝામ્પલ વાંચવો. બીજી વસ્તુ, થોડી ડિસ્કશન કરી જઈએ, આપણે ટોપિક પર જઈએ એના પહેલા. જો કે બોર્ડમાં બેટા 70% સિલેબસ છે કોવિડ-19 ને કારણે, 30% સિલેબસ રિડ્યુસ થયેલો છે. તો કેટલા ટોપિક્સ છે પહેલી 3 સ્લાઇડમાં એ બતાવેલું છે. તો ઓલરેડી આ પીડીએફ તમારી પાસે હશે જ, પણ છતાં આપણે આ પીડીએફ તમારા માટે અહીંયા મૂકેલી છે કે જેથી તમે ફરી પાછું એકવાર રિકોલ કે રિવિઝન કરી શકો કે આટલા ટોપિક છે. તો અહીંયા બેટા ટોપિકના નામ અને નીચે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. જે વિદ્યાર્થીઓ બેટા 100 માંથી 100 માર્ક્સ લાવવા માંગે છે એમને તો પ્લીઝ આ પૂરે 70% સિલેબસની તૈયારી કરવાની કે જેથી તમે પૂરા માર્ક્સ મેળવી શકો. ઇઝ ઇટ ક્લિયર? 100 આઉટ ઓફ 100. પણ જે વિદ્યાર્થીઓ બેટા હજુ કોન્ફિડન્સ લેવલમાં નથી આવ્યા કે સર હજુ પણ શું કરવું, એક્ઝામ નજીક આવી ગઈ છે, તો એમના માટે બેટા આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સનું આપણે એક સરસ મજાનું લિસ્ટ બનાવ્યું છે. એટલા ક્વેશ્ચન્સ અને એક્ઝામ્પલ્સ કરશો તો પણ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. ઓકે બેટા, તો આ પીપીટી નંબર 1, ધીસ વન ઇઝ 2 અને ધીસ વન ઇઝ 3. બરાબર? ટોટલ 14 ચેપ્ટર્સ છે. ટોપિક વાઇઝ અને ઉદાહરણ અને સ્વાધ્યાય તમને ઓલરેડી આપેલા છે. હવે આપણે બેટા સ્ટેપ બાય સ્ટેપ પર ચેપ્ટર ઉપર ડિસ્કશન કરીશું, પણ એની પહેલા થોડી ઇન્ફોર્મેશન આપું છું, તે સાંભળી લેજો બેટા. 100 માર્ક્સનું પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી બંને આવશે. બંનેમાં સ્ટ્રેટેજી અલગ અલગ હશે, ધ્યાનથી સમજજો. પાર્ટ બી માં જે આપણે પ્રિપેરેશન કરીએ છીએ તે રિટન વર્ક છે, જેમાં આપણે લખવાનું છે, અને પાર્ટ એ ટોટલી એમસીક્યુઝ બેઝ છે. એટલે જનરલી સ્ટુડન્ટ્સ બેટા એવું વિચારતા હોય છે કે પાર્ટ બી એટલે કે થિયરીની પ્રેક્ટિસ કરીએ તો એમસીક્યુઝ આપણે આવડી જશે. ના બેટા, મિનિમમ પર સબ્જેક્ટ 10 પેપર્સના એમસીક્યુ સોલ્વ કરજો જેથી તમને બેનિફિટ થાય. હું સોલ્વ કરવાની વાત કરું છું, ગોખવાની વાત નથી કરતો. અને એમસીક્યુ સોલ્વ કરવા માટે બેટા તમારી પાસે ફોર્મ્યુલાનું લિસ્ટ રેડી હોવું જોઈએ અને નાના કોન્સેપ્ટ ચેપ્ટર વાઇઝ રેડી હોવા જોઈએ કે જેથી તમે એમસીક્યુ ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. કેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે ફિઝિક્સમાં પૂછાઈ શકે. ઓકે, તો જુઓ બેટા, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, ટોપિક નંબર, ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. જો એમાં બેટા આપણે ચર્ચા કરીએ તો એમાં આટલા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. કયા છે એ પણ જોઈએ. પણ જો બેટા એમસીક્યુઝ ની વાત કરીએ, આપણે શાની વાત કરીએ બેટા? જો એમસીક્યુઝ ની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી 4 થી 5 એમસીક્યુઝ પૂછાય છે. કેટલા એમસીક્યુઝ પૂછાય છે? 4 to 5 એમસીક્યુઝ. બરાબર? તો સમજો, એમસીક્યુઝ માટે બેટા આ જે ક્વેશ્ચન્સ છે એમાંથી જ ફોર્મ્યુલા નીકળશે અને એ જ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે એમસીક્યુ સોલ્વ કરી શકો છો. પણ આ ક્વેશ્ચન્સ છે તે રટ્ટા મારવા કરતા યાદ રાખજો, સમજજો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. 2 માર્ક્સમાં પૂછાય છે. આમાંથી ધ્યાન રાખજો બેટા, 2 માર્ક્સમાં ફિક્સ ક્વેશ્ચન આવશે. 3 માર્ક્સમાં ઓપ્શનલમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. આ યર પેપર પેટર્ન છે એમાં એ લોકોએ ઇન્ટરનલ ઓપ્શન્સ એવા આપેલા છે કે ભાઈ 2 માર્ક્સ છે તો કોઈ પણ 12 માંથી 8 એટેમ્પ્ટ કરો, 3 માર્ક્સ છે તો કોઈ પણ 9 માંથી 6 એટેમ્પ્ટ કરો, અને 4 માર્ક્સ છે તો કોઈ પણ 6 માંથી 4 એટેમ્પ્ટ કરો. એટલે સમજો 2 માર્ક્સના સવાલમાં પૂછાશે કેટલા? 12. લખવાના કેટલા? 8. ટોટલ ચેપ્ટર કેટલા? 14. એટલે મોસ્ટ પ્રોબેબલી બેટા સમજો તો બધા ચેપ્ટરમાંથી અમુક ચેપ્ટરને બાદ કરતા 2 ચેપ્ટરને કાઢી નાખો, 10 ચેપ્ટરમાંથી તો ક્વેશ્ચન 2 માર્ક્સના એક પૂછાવાના જ છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે બેટા, તો 2 માર્ક્સના ક્વેશ્ચન સમજો, વિચારો કે કયા ક્વેશ્ચન્સ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સમજો કે 2 માર્ક્સમાં ટોટલ 12 ક્વેશ્ચન છે બેટા, તો 12 માંથી એ લોકો સપોઝ 6 થિયરી 6 એક્ઝામ્પલ પૂછે છે. તમારે લખવાના તો 8 જ છે.
સપોઝ 4 થિયરી 8 એક્ઝામ્પલ પૂછે છે ઓર 8 થિયરી 4 એક્ઝામ્પલ પૂછે છે, પણ તમારે લખવાના છે કેટલા બેટા? 8 જ લખવાના છે. તો એ પ્રમાણે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ બનાવેલું છે. 3 માર્ક્સમાં પૂછાશે પણ ઓપ્શનલ પૂછાશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો ચાલો પહેલું છે બેટા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. બીજો સવાલ છે કુલમનો નિયમ લખો અને સદી સ્વરૂપે સમજાવો. સર એ પણ અમને આ લોકોને આવડે છે, ખૂબ વ્યવસ્થિત ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કુલમના નિયમનું સદી સ્વરૂપ ચર્ચો, અને જો બીજી રીતના પૂછવું હોય તો એ પણ પૂછી શકે છે. પછી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો બેટા, કે વિદ્યુત ધનમાંથી ઋણમાં જાય. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની બીજી લાક્ષણિકતાઓ કઈ છે? એકબીજા સાથે કોઈ દિવસ છેદતી નથી, બરાબર, અને કોઈ પણ બિંદુ પાસે જો સ્પર્શક દોરો તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. મીન્સ કે આ પોઈન્ટ્સ પ્રમાણે તમારે અંદર લખવાનું હશે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુતનું ટોર્કનું સૂત્ર મેળવો. વિદ્યુત ડાયપોલના વિષુવ રેખીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. યાદ હોય તો 2kp/z³ અથવા તો 2kp/r³ જેનું ફોર્મ્યુલા આવતું હતું. ઇઝ ઇટ ક્લિયર? સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર રાખતું ટોર્કનું સૂત્ર મેળવો. અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભારિત સુરેખ તારની મદદથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. વેરી વેરી મોસ્ટ IMP બેટા, 8 નંબર અને 9 નંબર. 8 નંબરમાં ગોસના નિયમનો ઉપયોગ કરીને તમે લોકોએ આઈ થિંક સાબિત કરેલું હશે કે E = 2k λ/r, અધરવાઇઝ k λ/2πε0r. યાદ છે ને? ઓકે, સો these two examples are બેટા વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સમાં પૂછાવા માટે. અને 2 માર્ક્સમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો અથવા તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ સમજાવો. 2 માર્ક્સ માટે આ ઇમ્પોર્ટન્ટ, બરાબર. અનધર એક્ઝામ્પલ ઓપ્શનલમાં પૂછાઈ શકે 3 માર્ક્સમાં. જો આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો ઉદાહરણમાં 1.2, 1.8, 1.12 અને સ્વાધ્યાયના દાખલામાં બેટા 1.1, 1.2, 1.3, 1.8 આ જે નંબર્સ લખેલા છે આ બધા સ્વાધ્યાય માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, સો ચેપ્ટર નંબર 1 આગળ વધીએ બેટા. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. વેરી વેરી મોસ્ટ IMP ચેપ્ટર બેટા. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો સર જો પહેલા બેટા ચેપ્ટર જુઓ ને એટલે કયા કયા કોન્સેપ્ટ અંદર આવે છે તે મગજમાં ઘૂસવું જોઈએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન એ કઈ રાશિ છે? તો વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. તેનું પારિમાણિક સૂત્ર શું થાય? આ બધા 1-1 માર્ક્સના ક્વેશ્ચન છે બેટા કે જે તમને પૂછાઈ શકે, બરાબર. એનું સૂત્ર સર કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો સર kq/r થાય. ઇઝ ઇટ ક્લિયર? તો આવું પૂછી શકે કે બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, બરાબર. આ ચેપ્ટરમાંથી બેટા ક્યાં તો 4 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, ક્યાં તો 2 માર્ક્સમાં પૂછે છે. અને MCQs જુઓ છો બેટા તો MCQs આ ચેપ્ટરમાંથી 3 to 4 પૂછાશે. કેટલા પૂછાશે? 3 to 4, બરાબર. ચાલો, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. શું છે? યાદ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ? યસ સર, E = -dV/dr, અધરવાઇઝ ED. તો તમે આને આમ પણ લખી શકો છો શોર્ટમાં ફોર્મ્યુલામાં યુઝ કરવા માટે V = ED. આ સંબંધ મેળવવાનું તમને પૂછેલું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U = -Pe sin θ. યાદ છે કે cos θ? ઓકે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો. અને કેપેસિટન્સનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો કેપેસિટન્સ એટલે બેટા C = ε0A/d, બરાબર. અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં શું થાય? પછી શ્રેણીમાં જોડાણ હોય તો શું થાય? એના ઉપર ચર્ચા કરવાની કીધી છે. તો ચેપ્ટર જો આ ચેપ્ટરમાંથી બેટા ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6 પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 7 પણ સારો છે. કેપેસિટરનો સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો. હવે જુઓ બેટા, આ થિયરી કરતા એક્ઝામ્પલમાં આનું ઇમ્પોર્ટન્સ વધી જાય. કારણ કે એક્ઝામ્પલમાં એને પૂછવું હોય તો એક્ઝામ્પલમાં બંને આવી જાય, સૂત્ર પણ આવી જાય અને સાથે સાથે એક્ઝામ્પલ પણ સેટ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? પણ કોઈ વાર થિયરીમાં પૂછી નાખે તો આપણે આવડવું જોઈએ. અને બીજું છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. અને એકમ કદ દીઠ ઉર્જા એટલે કે આપણે એને ઉર્જા ઘનતા કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા સર ½ CV² Q²/2C, અલગ અલગ ફોર્મમાં તમે એને લખી શકો છો. અને એકમ કદ દીઠ ઉર્જા એટલે કે U/V એ પણ તમને મેળવવાનું પૂછે. વેરી વેરી મોસ્ટ IMP બેટા. કોઈ વાર તમને આવું પણ પૂછી નાખશે કે ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર મેળવો. MCQ માં પૂછે
તો ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા, જેને આપણે ઉર્જા ઘનતા કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. આમાંથી બેટા 4 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાવાની પ્રોબેબિલિટી વધારે. 4 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાવાની પ્રોબેબિલિટી વધારે. 4 અથવા 3 માર્ક્સ બેમાંથી એક એક્ઝામ્પલ પૂછાવાની આ ચેપ્ટરમાંથી પ્રોબેબિલિટી વધારે. એટલે એ ધ્યાન રાખજો. ઉદાહરણ 2.1, 2.2, 2.5, 6, 8, 9 અને 10 આટલા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે. અને સ્વાધ્યાયના દાખલા જોઈએ તો બેટા 2.1, 2, 5, 6, 8, 9, 10 અને 11 આટલા સ્વાધ્યાયના દાખલા છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ ચેપ્ટરમાંથી બેટા બેઠા તમે લોકો 7 માર્ક્સ અથવા તો 9 માર્ક્સ જેટલા પણ માર્ક્સ છે એ તમે બેઠા ગેઇન કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? અત્યારે કેવું છે બેટા, આ લોકોએ ચેપ્ટર વાઇઝ કરતા યુનિટમાં બાયફર્કેશન કરી દીધું છે. તો યુનિટ 1, તો યુનિટ 1માં કેટલા ચેપ્ટર? તો 1, 2 ને 3. 3 ચેપ્ટરનું વેઇટેજ બેટા 24 માર્ક્સનું થાય. એટલે જરૂરી નથી કે બધા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાય. કોઈમાંથી 9નું પૂછાય, કોઈમાંથી 7નું પૂછાય, કોઈમાંથી બીજા રિમેનિંગ માર્ક્સનું પૂછાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજ પડે છે? યસ સર. ઓકે. તો આ હતું બેટા ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ અને એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. બોલો, ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? જોઈ શકો છો તમે અહીંયા. ચાલો વધીએ આગળ. યસ સર. જુઓ નેક્સ્ટ વન. પછી છે પ્રવાહ વિદ્યુત, જેને આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. બેટા ચેપ્ટરનું નામ ખુલે ને એટલે ફટાફટ આપણી પાસે એનો ડેટા આવી જવો જોઈએ. પ્રવાહ વિદ્યુત, બરાબર. I = V/R, ઓહમનો નિયમ, ઓહમના નિયમની મર્યાદાઓ શું છે, બરાબર. એના પછી અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, બેટરી વાળો કોન્સેપ્ટ તો નીકળી ગયો છે એટલે જરૂર નથી. વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર આટલું તો આવું જ જોઈએ. અને ડ્રિફ્ટ વેલોસિટી VD = E, કેપિટલ E/m × tau. એનું ફોર્મ્યુલા પણ આપણે યાદ હોવું જોઈએ. કારણ કે આ બધું શામાં યુઝ થશે બેટા? MCQsમાં યુઝ થશે. આ ચેપ્ટરમાંથી MCQs નીકળવાની પ્રોબેબિલિટી બેટા મિનિમમ 3 to 4, બરાબર. બધા ચેપ્ટરની બેટા વાત કરો તો જે 1 થી 7 ચેપ્ટર છે એમાં MCQs નીકળવાની પ્રોબેબિલિટી 3, 4, 5 એટલે ક્યાં તો 3 નીકળે, 4 નીકળે અથવા તો 5 નીકળે. જ્યારે પાછળના ચેપ્ટર છે એમાં પ્રોબેબિલિટી 3 to 4 એટલે ક્યાં તો 3 નીકળશે, ક્યાં તો 4 નીકળશે. અને છેલ્લું ચેપ્ટર છે એમાંથી ક્યાં તો 2 નીકળશે, ક્યાં તો 3 નીકળશે. આ MCQs ની પ્રોબેબિલિટી છે. ઇઝ ઇટ ક્લિયર? પાર્ટ બી ની ચર્ચા કરીએ તો જુઓ, ઓહમનો નિયમ લખો અને સમજાવો. ગુડ ક્વેશ્ચન. ઓહમનો નિયમ લખો અને સમજાવો. ગુડ ક્વેશ્ચન. ઓકે. પછી વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો વિદ્યુત પ્રવાહ ઘનતા J = I/A. યાદ છે? વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે. તેનો એકમ શું થાય? તો એમ્પિયર/મીટર² થાય. પારિમાણિક સૂત્ર પણ યાદ રાખજો. એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ, જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ છીએ. ઓકે સર, નો પ્રોબ્લેમ. અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઓહમનો નિયમ સમજાવો. તો J = σ × E. એ શું છે ભાઈ? કે વિદ્યુત પ્રવાહ ઓહમનો નિયમ છે સદિશ સ્વરૂપે. J = σ × E અને વિદ્યુત ઘનતાના સ્વરૂપે છે. ઇઝ ઇટ ક્લિયર? ડન. એના પછી છે બેટા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવો. મોસ્ટ IMP. આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધારે. મોસ્ટ IMP ક્વેશ્ચન, બરાબર. પછી ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવો. આ પણ વેરી ગુડ ક્વેશ્ચન. ડ્રિફ્ટ વેગ એટલે શું થાય? તો ડ્રિફ્ટ વેગ એટલે સર VD = E, કેપિટલ E/m × tau. આ ડ્રિફ્ટ વેગ થાય. અને પ્રવાહ વિદ્યુત તો I = we know that I = NEAVD. આટલું તો બેટા આપણે યાદ હોવું જ જોઈએ, તો જ આપણે આગળ કેલ્ક્યુલેશન કરી શકીએ. આ VD ની વેલ્યુ ઉચકીને અહીંયા મૂકી દો એટલે તમને કોનો રિલેશન મળી જશે? I અને VD વચ્ચેનો રિલેશન. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો રિલેશન જોઈએ છે તો અહીંયાથી કોઈ પણ એકને સબ્જેક્ટ બનાવી મૂકો, તમને રિલેશન મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? પછી છે બેટા ઓહમના નિયમની મર્યાદા. વેરી મોસ્ટ IMP. ઓહમના નિયમની મર્યાદા, કે ઓહમનો નિયમ છે એ નોન ઓહમિક ડિવાઇસ માટે ઓહમનો નિયમ પડાતો નથી, સેમિકન્ડક્ટર્સ માટે નથી. સેમિકન્ડક્ટર્સમાં ડાયોડ્સ આવશે, બરાબર છે. ડાયોડ્સમાં છે ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી, કારણ કે એમાં જે ગ્રાફ મળે છે તે સીધી રેખા મળતો નથી. તો ઓહમના નિયમની મર્યાદા છે બેટા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આ ધ્યાનમાં રાખજો. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરાબર. પછી અવરોધોનું શ્રેણી જોડાણ અને સમતુલ્ય સૂત્ર તાળવો. અવરોધોનું સમાંતર જોડાણ અને સમતુલ્ય સૂત્ર તાળવો. વેરી મોસ્ટ IMP. આના પરથી બેટા એક્ઝામ્પલ પૂછાય. શું પૂછાય આના પરથી? એક્ઝામ્પલ પૂછાય. ઉદાહરણમાં આને રિલેટેડ એક્ઝામ્પલ્સ હશે.
ઇઝ ઇટ ક્લિયર? જો આગળ વધીએ તો બેટા છે વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર, વેરી મોસ્ટ આઈએમપી. વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર, વેરી મોસ્ટ આઈએમપી, આ ધ્યાનમાં રાખજો. વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર. આમાં બેટા જો વિસ્ટન બ્રિજ પરથી એક્ઝામ્પલ પૂછે છે તો આમાંથી થિયરી પૂછશે, અને જો આમાંથી થિયરી પૂછે તો આમાંથી એક્ઝામ્પલ પૂછશે. અને બંનેમાં સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ તમને બેટા આપેલા જ છે. એક મીટર બ્રિજ પર પણ આપેલો છે અને એક તમને વિસ્ટન બ્રિજ પર પણ આપેલો છે. ઇઝ ઇટ ક્લિયર? અને ઉદાહરણ અને સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અહીંયા લખેલા જ છે. 3.3, 4, 6, 7, 8, 9, 10 અને સ્વાધ્યાયમાં 3.1 to 3.12. Is it clear? So this one is chapter number 3. Important question નું લિસ્ટ હતું આ. ધ્યાનથી ક્વેશ્ચન રેડી કરજો, લખીને પ્રેક્ટિસ કરજો બેટા, અને MCQs ની પ્રેક્ટિસ પણ સાથે સાથે કરતા રહેજો. અને જો આમાં લખીને પ્રેક્ટિસ કરો છો તો આમાં જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ બેટા બને છે, ફોર્મ્યુલાઝનું લિસ્ટ બનાવજો જે તમને MCQs માં ખૂબ હેલ્પફુલ થશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો ડન. નેક્સ્ટ વન. જો આગળ વધીએ, ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ, બરાબર, મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ. તો સર આ ચેપ્ટરનું નામ જોતા જ છે ને મને બાયો સાવર્ટ યાદ આવે. કોણ યાદ આવે? બાયો સાવર્ટ. તો જુઓ અહીંયા પહેલું છે બેટા લોરેન્ઝનું સૂત્ર લખી, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતા. કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભારને રાખવામાં આવે છે તો એની પર શું થાય છે? બળ લાગે છે. F = Q × V × B. યાદ છે? QVB sin θ. અને જેવું વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશે છે તો એ વર્તુળાકાર ગતિ કરે છે, એટલે સર QVB sin θ = mv²/r. થીટા એ કોની વચ્ચેનો એંગલ છે? તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ છે, એટલે θ 90 થાય, એટલે QVB = mv²/r. ત્યાંથી તમે r શોધી શકો છો. Is it clear or not? Otherwise વેગ શોધી શકો છો. Is it clear or not? તો આ ધ્યાન રાખજો કે લોરેન્ઝનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતા જણાવો. આપણે લાક્ષણિકતા જણાવવાની છે. બીજું છે વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. વિદ્યુત પ્રવાહધારિત I × L × B, જેને આપણે BIL sin θ કહીએ છીએ. Is it clear or not? જો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એના પર લાગતા બળનું સૂત્ર બેટા Q × V × B. અને જો ચુંબકીય ક્ષેત્રમાં રેખીય તારને મૂકવામાં આવે જેમાંથી I વિદ્યુત પ્રવાહ વહે છે તો એમાં I × L × B. વેરી મોસ્ટ IMP MCQ સોલ્વ કરવા માટે. બરાબર, આમાં તો લખવાનું જ છે આપણે વ્યવસ્થિત ડિટેલમાં, પણ MCQ માટે પણ આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ એક ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. એના પછી છે સર બાયો સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. તો આની પહેલા તો બેટા બાયો સાવર્ટનો નિયમ આવડવો જોઈએ. શું કે બાયો સાવર્ટનો નિયમ? dB = સંકલન μ0/4π. અધરવાઇઝ dB = μ0/4π I dl sin θ/r². આ આપણો બાયો સાવર્ટનો નિયમ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બસ પછી એના વિશે ચર્ચા. આ ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન બેટા, આ 3 or 4 માર્ક્સમાં પૂછાય, ધ્યાનમાં રાખજે. 3 or 4 માર્ક્સમાં પૂછાય. વેરી મોસ્ટ IMP. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. ચાલ, એના પછી જે વેગ પસંદગી કારક સમજાવો, આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એના પછી બેટા એમ્પિયરનો સર્કિટલ નિયમ, આ પૂછાઈ શકે છે, આઈધર 3 માર્ક્સ ઓર 2 માર્ક્સ. બરાબર. પછી લાંબા સોલેનોઇડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, સોલેનોઇડ ડ્રો કરો અને એમાં એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બેટા 2 રીતના મેળવી શકાય. એક તો એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને પણ મેળવી શકાય અને એક સંકલનની મદદથી પણ મેળવી શકાય. તો એમ્પિયરના સર્કિટલનો નિયમ ઉપયોગ કરો અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. B = μ0 Ni. અને કોઈ એક છેડાની વાત કરેલી હોય તો B = μ0 Ni/2. આ તો તમે ડિટેલમાં સ્ટડી કરેલું હશે. ઇઝ ઇટ ક્લિયર? આ ક્વેશ્ચન પણ બેટા સારો છે, 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? એના પછી ટોરોઇડ એટલે શું? પ્રવાહ આધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. ગુડ ક્વેશ્ચન. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. ટોર્ક = BINA sin θ. અને 2 સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર. આ પણ ઇમ્પોર્ટન્ટ બેટા, કે જો 2 તાર રાખેલા છે, એકમાંથી પ્રવાહ વહે છે I1, બીજામાંથી પ્રવાહ વહે છે I2. બરાબર. જો બંને સમઘડી દિશામાં, તો જો આ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે છે ક્રોસ અને આ પ્રવાહને કારણે અહીંયા ક્રોસ, તો અહીંયા મળે છે તમને ડોટ. જો વિદ્યુત પ્રવાહ 2 સમાન દિશામાં વહેતા હશે તો બંને તાર વચ્ચે આકર્ષણ થાય. શું થાય બેટા? આકર્ષણ. અને જો વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? અપાકર્ષણ થાય. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. આનું ફોર્મ્યુલા બને છે F = μ0 I1 I2/2πr અથવા 2πd. વેરી મોસ્ટ IMP. આ ધ્યાનમાં રાખજે.
ઇઝ ઇટ ક્લિયર? ડન. આગળ વધીએ. એન્ડ લાસ્ટ વન, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ક્ષાંક માત્રાનું સમીકરણ મેળવી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સમજાવો. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર, અને આના પરથી એક બીજું પણ આવે છે જેને બોહર મેગ્નેટોન કહીએ છીએ. આની પર ફોકસ વધારે કરજો. લાસ્ટ યર બોર્ડમાં એમસીક્યુઝ પૂછાઈ ગયેલો બેટા, બરાબર, કે બોહર મેગ્નેટોનની વેલ્યુ કેટલી હોય છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. બોલો ક્લિયર? સમજ પડે છે? ઓકે. તો ચેપ્ટર નંબર 4 માંથી બેટા આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા. ટોટલ 10 ક્વેશ્ચન છે. ઓકે. અને ઉદાહરણમાં જોઈએ તો 4.1, 4.5, 4.7, 8, 9, 10, 13 અને સ્વાધ્યાયમાં બેટા 1 થી લઈને 13. એટલે જોવા જઈએ તો બેટા આ ચેપ્ટર આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? 100% શ્યોર? વધીએ આગળ. યસ સર. ચેપ્ટર નંબર 5, ચુંબકત્વ અને દ્રવ્ય. બેટા આ ચેપ્ટરમાંથી ઘણી ખરી વસ્તુઓ એ લોકોએ કાઢી નાખેલી છે. ઇઝ ઇટ ક્લિયર? તો જે રિમેઇનિંગ પોર્શન છે તેમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા તો ગુણધર્મ ધરાવો, પછી જે ભૂચુંબકીય તત્વો અથવા ભૂચુંબકીય પ્રાચલો જેને આપણે અર્થ મેગ્નેટિઝમ કહીએ છીએ, બરાબર. તો અર્થ મેગ્નેટિઝમમાં બેટા તમને ખ્યાલ હોય તો આપણે આવી રીતના ડિટેલમાં ડિસ્કશન કરેલું. ધારો કે આ એક અર્થ છે, બરાબર, આને આપણે કહીએ છીએ જીઓગ્રાફિકલ નોર્થ, આને આપણે કહીએ છીએ જીઓગ્રાફિકલ સાઉથ. પછી અહીંયા આપણે જે મળે છે અને આપણે કહીએ છીએ મેગ્નેટિક નોર્થ, અને આને આપણે કહીએ છીએ મેગ્નેટિક સાઉથ. ઇઝ ઇટ ક્લિયર? અને ચુંબકીય ક્ષયને આપણે લાવીએ તો એમાં બે પાર્ટ પડતા હતા ચુંબકીય ક્ષેત્રના. એક પડતું હતું BH ને બીજું પડતું હતું BV. વેરી વેરી મોસ્ટ આઈએમપી. અહીંયા એક એંગલ બનશે બેટા તમારો phi. તો આપણે આના બે કમ્પોનન્ટ લખતા હતા કે BH ઇઝ ઇક્વલ ટુ B cos theta એન્ડ BV ઇઝ ઇક્વલ ટુ B sin theta. આના પરથી બેટા એક્ઝામ્પલ અથવા તો MCQs પૂછાઈ શકે છે. ધ્યાન રાખજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નાઉ એન્ડ થર્ડ વન છે બેટા કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબકીય સમજાવો. આ એક થિયરી છે, પણ આમાંથી બેટા એક્ઝામ્પલ પૂછાવાની શક્યતા વધારે રહે છે. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ઉદાહરણ 5.8, 5.9, 5.10 અને જો સ્વાધ્યાયની વાત કરીએ તો 5.1 અને 5.2. આ ચેપ્ટરમાં બેટા જે ટોપિક નીકળી ગયો છે જેને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન છે, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક મટીરિયલ, એ ટોપિક ઓલરેડી બેટા નીકળી ગયો છે, પણ એને જે ઉદાહરણમાં દાખલા મૂકેલા છે ને એ એના પરથી એને મૂકેલા છે. એટલે સ્વાધ્યાય ઉદાહરણમાં તમે લોકો ચેક કરજો કે ડાયરેક્ટ ફોર્મ્યુલા પરથી આ એક્ઝામ્પલ તમારે એને સોલ્વ કરવા પડશે. આઈ થિંક 9 અથવા 10 નંબરનો એક્ઝામ્પલ એ ડાયરેક્ટ એને ફોર્મ્યુલા પરથી મૂકેલો છે. ક્લિયર? ચાલો જો આગળ વધીએ. નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહીએ છીએ. હવે આ ચેપ્ટર ખરેખર આપણે જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4 નું ઊંધું છે. ચેપ્ટર નંબર 4 માં બેટા કેવું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુત ભારને મૂકવામાં આવે અથવા ચુંબકીય અધરવાઇઝ બીજી વાત કરીએ આપણે કે કોઈ પણ વાહક તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. જ્યારે આ ચેપ્ટરમાં આખું ઊંધું છે. આ ચેપ્ટરમાં શું છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણ કે ફેરાડેનો નિયમ. તો ફેરાડે શું નિયમ, ફેરાડે કયો પ્રયોગ કરેલો? તો ફેરાડે એવો પ્રયોગ કર્યો કે એને શું લીધું બેટા, તમને યાદ હોય તો એક કોઇલ લીધી, બરાબર, અને એક ગેલ્વેનોમીટર લીધું. તો એ ગેલ્વેનોમીટર આવર્તન જ નહોતું બતાવતું, પણ એક ચુંબક લીધું અને એ ચુંબકને એ જે કોઇલ હતી એની દૂર લઈ ગયો, નજીક લઈ ગયો, દૂર લઈ ગયો, નજીક લઈ ગયો. તો એને શું થયું, ગેલ્વેનોમીટર આવર્તન બતાવ્યું. તો એને એક વસ્તુ ઓબ્ઝર્વ કરી બેટા, એને એ ઓબ્ઝર્વ કરી કે જ્યારે ચુંબકને કોઇલની આજુબાજુ રોટેટ કરવામાં આવે છે તો કોઇલની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એક્સપેરિમેન્ટ કોણે કર્યો બેટા? ફેરાડેએ કર્યો. ઇઝ ઇટ ક્લિયર? તો એનો પહેલો છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કે ફેરાડેનો નિયમ લખો અને સમજાવો. એના પછી જે લેન્ઝનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે તે સમજાવો. લેન્ઝનો નિયમ છે બેટા એ ફેરાડેએ જે EMF ઉત્પન્ન કરાવેલું એની ડાયરેક્શન બતાવે છે. ઓકે. પછી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે યુ આકારના વાહકની ભુજાઓ પર ગતિ કરતા સળિયાનું EMF, ગતિકીય EMF નું સૂત્ર મેળવો. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા, વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ ઇધર 3 માર્ક્સમાં ઓર 4 માર્ક્સમાં પૂછાય. એના પછી છે આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત EMF નું સૂત્ર મેળવો. આત્મપ્રેરકત્વ. ઇઝ ઇટ ક્લિયર? પોતાને જ કારણે જે કરંટ ઇન્ડ્યુસ થાય, પોતાના ફ્લક્સને કારણે જે કરંટ ઇન્ડ્યુસ થાય જેને આત્મપ્રેરકત્વ કહીએ છીએ. phi is equal to Li.
યાદ છે? phi ઇઝ ઇક્વલ ટુ Li. આ ફોર્મ્યુલા છે, યાદ રાખજો. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ Li² મેળવો. આ પણ સુપર ક્લાસિક સવાલ છે બેટા, બરાબર. આ ચેપ્ટરમાંથી આટલા ક્વેશ્ચન્સ, અને જો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સની આપણે વાત કરીએ તો 6.2, 6.3, 6.6, 7, 8, 9, 10 એટલે કે 2 થી લઈને 10 માં એક ખાલી 4, 5 નથી. અને જો સ્વાધ્યાયની વાત કરીએ તો 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે 3 થી લઈને 10 સુધીના એક્ઝામ્પલ્સ બેટા સ્વાધ્યાયમાં ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? 100% ગુડ ક્વેશ્ચન બેટા. જો MCQ ની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી MCQ 3 to 4 પૂછાઈ શકે છે. કેટલા પૂછાઈ શકે છે? 3 to 4. MCQs નું લિસ્ટ બેટા બનાવીને સાથે રાખજો. હું હરેક વખતે તમને આ વસ્તુ કહીતો રહીશ. જો MCQs માં ફોર્મ્યુલાઝનું લિસ્ટ, નાના નાના પોઈન્ટ્સનું લિસ્ટ તમારી પાસે રેડી હશે તો MCQ માં 50 આઉટ ઓફ 50 માટે તમને કોઈ નહીં રોકી શકે. ઓકે, ચાલો નેક્સ્ટ વન. એના પછી છે બેટા પ્રત્યાવર્તી પ્રવાહ. કયો પ્રવાહ બેટા? પ્રત્યાવર્તી પ્રવાહ. ચેપ્ટર નંબર 7, અલ્ટરનેટિંગ કરંટ. બરાબર. તો અલ્ટરનેટિંગ કરંટ આવે એટલે સર ક્યાં તો ખાલી અવરોધ આવે, ક્યાં તો ખાલી કેપેસિટર આવે, ક્યાં તો ખાલી રેઝિસ્ટન્સ આવે. એના માટેના ફોર્મ્યુલા હતા સર, અમને યાદ છે કે જો અવરોધની વાત કરીએ તો અવરોધમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન એક જ દિશામાં હોય છે. જો ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરમાં સર વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહ કરતા આગળ હોય છે. અને જો સર કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટરમાં સર વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહ કરતા π/2 જેટલું પાછળ હોય છે. બસ આટલી મેઇન ડિટેલ યાદ રાખો, તે MCQમાં પણ કામ આવશે બેટા, અને ક્વેશ્ચન સોલ્વ એટલે લખવામાં પણ તમને કામ આવશે. જો ઇમ્પોર્ટન્ટ લિસ્ટ કે અવરોધને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે AC પ્રવાહનું સમીકરણ મેળવો. માત્ર અવરોધ માટે બેટા AC પ્રવાહનું આપણે સમીકરણ મેળવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? અને અવરોધ માટે સરેરાશ પાવરનું સૂત્ર પણ મેળવવાનું કીધું છે. ઇઝ ઇટ ક્લિયર? ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, માત્ર ઇન્ડક્ટર માટે. જો આ અવરોધ માટે હતું, સેમ ક્વેશ્ચન માત્ર ઇન્ડક્ટર માટે પણ પૂછી શકે અને સેમ ક્વેશ્ચન માત્ર કેપેસિટર માટે પણ પૂછી શકે. એટલે છે ટોટલ 3 ક્વેશ્ચન પણ છે એક જ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અલ્ટરનેટિવમાં કોઈ પણ પૂછી શકે. ઓકે, નેક્સ્ટ વન. LCR શ્રેણી પરિપથ માટે તાત્કાલિક પ્રવાહ, ઇમ્પિડન્સ અને કળાના સૂત્ર ફેઝર ડાયાગ્રામની રીતથી સમજાવો. વેરી મોસ્ટ IMP બેટા, આઈધર 3 or 4 માર્ક્સમાં પૂછી શકે. ઓકે, પછી LCR દોલનો માટે વિકલ સમીકરણ મેળવી. અહીંયા LC દોલન આવશે બેટા. LC દોલનો માટે વિકલ સમીકરણ મેળવી પ્રવાહનું સમીકરણ મેળવો. ધીસ વન ઇઝ ઓલ્સો ગુડ ક્વેશ્ચન. LC દોલનો માટે વિકલ સમીકરણ મેળવી પ્રવાહનું સમીકરણ મેળવો. બંને એક જ ક્વેશ્ચન છે, રિપીટ થઈ ગયા છે, નો ડાઉટ. ચલો, એન્ડ લાસ્ટ વન, ટ્રાન્સફોર્મર એટલે શું, તેની સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. વેરી મોસ્ટ IMP બેટા 4 માર્ક્સ માટે. ટ્રાન્સફોર્મર એટલે શું, તેનું સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ પૂછી શકે. જો એને તમારી પાસે લખાવવાની વધારે મહેનત કરાવવી હોય, પેપર થોડું લેન્ધી કરવું હોય, કારણ કે તમારો આમાં ડાયાગ્રામમાં માર્ક્સ એક તો સમય વધારે નીકળી જશે, અને આ કાર્ય પદ્ધતિને સિદ્ધાંત લખવામાં પેપર મીન્સ કે વધારે સમય નીકળી જશે. જો તમે રિટર્ન પ્રેક્ટિસ ન કરેલી હોય અને આ સવાલ પહેલી વાર લખવા બેસો તો ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ તમારી લઈ લેશે. એટલા માટે કહું છું રિટર્ન પ્રેક્ટિસ પહેલેથી સ્ટાર્ટ રાખજો. બોલો, ઇઝ ઇટ ક્લિયર? ડન? વધી આગળ? ઓકે સર, ચાલો ઉદાહરણ અને સ્વાધ્યાયની વાત કરો તો ઉદાહરણમાં 1, 2, 4, 6, 8, 11 અને સ્વાધ્યાયમાં 1, 2, 3, 4, 6, 7, 8, 10, 11. આટલા એક્ઝામ્પલ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, ચાલો. વિદ્યુત ચુંબકીય તરંગો ખૂબ નાનું ચેપ્ટર, 5 માર્ક્સનું ચેપ્ટર ને સીધા માર્ક્સ લેવા વાળું ચેપ્ટર બેટા. 2 થી 3 MCQ પૂછાય અને 2 અથવા 3 માર્ક્સનો એક સવાલ પૂછાય. ઇઝ ઇટ ક્લિયર? ચાલો જુઓ અહીંયા. તો પહેલું મેક્સવેલના 4 સમીકરણો ભાઈ આવડે? એ તો મેક્સવેલના નહોતા. પહેલા તો ગૌસનો નિયમ ને વિદ્યુત ચુંબકીય ફ્લક્સમાં ગૌસનો નિયમ ને છેલ્લે જે સમીકરણમાં એને સુધારો કર્યો ડિસ્પ્લેસમેન્ટ કરંટ, જેને આપણે શું કહીએ છીએ સ્થાનાંતરિત કરંટ, એ જ મેક્સવેલનો હતો. પણ એને લીધા ઉપરથી 3, બરાબર, બીજાના લીધા અને બીજાના લીધા ને પછી ચોથું સાબિત કર્યું ને, એટલે 4 કોના નામે થઈ ગયા ભાઈ? મેક્સવેલના નામે થઈ ગયા. એટલા માટે આપણે એને મેક્સવેલના 4 સમીકરણ કહીએ છીએ. મેક્સવેલના 4 સમીકરણ લખો. વેરી મોસ્ટ IMP 2 માર્ક્સમાં પૂછાઈ શકે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા 2 or 3 માર્ક્સમાં પૂછાઈ શકે. અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિભાગોની ટૂંકમાં સમજૂતી આપો. બરાબર, રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ રિજિયન, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેઝ, ગામા રેઝ, અને ટૂંકમાં માહિતી આપો, એવું પૂછી શકે.
ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં બેટા 8.2 8.3 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 4 5 7 અને 8 આટલા ચેપ્ટર આ ચેપ્ટરમાંથી આટલા ઉદાહરણ અને સ્વાધ્યાય આટલા ઇમ્પોર્ટન્ટ છે. બોલો ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? વધીએ આગળ? યસ સર. ચાલો નેક્સ્ટ વન. જો નેક્સ્ટ બેટા વાત કરીએ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. અને ધોરણ 10 માં થોડી ઇન્ફોર્મેશન બેટા આના વિશે તમે ઓલરેડી લઈ ચૂકેલા છો, બરાબર? તો ક્વેશ્ચન નંબર 1, ગોળીય સપાટી માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ માધ્યમના વક્રીભવનાંક અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો. n2/v minus n1/u is equal to n2 minus n1/r. This is the relation. આ મેળવવાનો છે, ઓલરેડી તમને લોકોને આવડે છે બેટા. Is it clear? ચાલો પૂર્ણ આંતરિક પરાવર્તન આકૃતિ ડ્રો કરીને સમજાવો. ગુડ ક્વેશ્ચન. પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર મેળવી લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બનાવો 1/f વાળું, બરાબર? સંપર્કમાં રહેલા પાતળા લેન્સમાં સંયોજનોથી અસરકારક કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવો, બરાબર? એના પછી જે પ્રિઝમ માટે આ બેટા વેરી વેરી મોસ્ટ આઈએમપી, આ ધ્યાનમાં રાખજો, બરાબર? સૂત્ર યાદ છે સર? કંઈક આવું આવતું હતું, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. આઈ એટલે આપાત કોણ, ઈ એટલે નિર્ગમન કોણ, એ એટલે પ્રિઝમ કોણ અને ડેલ્ટા એટલે વિચલન કોણ. આ સૂત્ર તમારે સાબિત કરવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ઉદાહરણની વાત કરીએ તો 9.3 4 8 9 અને સ્વાધ્યાયની વાત કરો તો 1 2 3 5 6 7 8 9 10 16 20 અને 22 આટલા એક્ઝામ્પલ્સ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? યસ સર. ચાલો આગળ વધીએ. જો ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો તરંગ પ્રકાશ શાસ્ત્ર, જેને આપણે વેવ ઓપ્ટિક્સ કહીએ છીએ. વેવ ઓપ્ટિક્સ આવે એટલે સર પહેલા હાઇગેન્સ આવે, પહેલા તરંગ અગ્ર આવે. બસ, તો આ બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ બેટા. તો હાઇગેન્સનો સિદ્ધાંત લખી તરંગ અગ્ર વિશે માહિતી આપો. 2 માર્ક્સ માટે ગુડ ક્વેશ્ચન બેટા. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો વેરી વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે આમાંથી તો એમસીક્યુઝ પણ નીકળી શકે બેટા. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. ત્રીજા નંબરના સવાલની વાત કરીએ તો પ્રકાશ માટે ડોપલર અસર એટલે શું? રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવો. નોટ મચ ઇમ્પોર્ટન્ટ. 4 નંબર, યંગના 2 સ્લિટના પ્રયોગની મદદથી પડદા પરના કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર. ઇમ્પોર્ટન્ટ બેટા. આ થિયરી રેર કેસમાં પૂછાય, રેર કેસમાં પૂછાય. કોઈક વાર પૂછાય. તમને એવું લાગે કે ભાઈ પેપર એવું લાગે અઘરું મારે લગાડવું છે તો કોઈક વાર પૂછી નાખે, પણ વાંચીને જવાનું, બરાબર? એન્ડ લાસ્ટ વન, વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત તફાવત અને સરખામણી સમજાવો. તો સર વ્યતિકરણમાં અને વિવર્તનમાં એક તફાવત તો મને અત્યારે જ ખબર છે. વ્યતિકરણમાં 2 સ્લિટ હોય અને વિવર્તનમાં એક જ સ્લિટ હોય, બરાબર? હા સર, એક તફાવત. વાંચજો હે બેટા, વેરી વેરી મોસ્ટ આઈએમપી, સુપર ક્લાસિક. ઉદાહરણની વાત કરો 10.1 3 5 7 અને સ્વાધ્યાયની વાત કરો તો 1 2 3 4 5 6 7 અને 10 આટલા સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? કોઈ તકલીફ? આટલું વાંચવાનું છે બેટા. આટલું ઇમ્પોર્ટન્ટ આપ્યા પછી આટલી વસ્તુ વાંચીને જવાનું છે. આટલી વસ્તુ વાંચીને ઇન ધ સેન્સ કે રિટર્નમાં પ્રેક્ટિસ કરજો, લેખિત પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો વધીએ આગળ. નેક્સ્ટ વન, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. ક્લાસિક. ભાઈ પ્રકાશ છે તે કણ સ્વરૂપે છે કે તરંગ સ્વરૂપે છે અત્યાર સુધી ખબર જ નહોતી પડતી. હાઇગેન્સ આવ્યો ને બીજા ઘણા બધા સાયન્ટિસ્ટો આવ્યા, પછી છેલ્લે ડી બ્રોગલી આવ્યો. ડી બ્રોગલી એમ કીધું ટેન્શન નહીં લો, પ્રકાશ છે તે કણ પણ છે અને તરંગ સ્વરૂપે પણ છે. એના પરથી આખું ચેપ્ટર બનાવી દીધું આ લોકોએ. ઓકે, તો એમાં છે બેટા ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુનું વર્ક ફંક્શન સમજાવો. થોડી કેમિસ્ટ્રીની ફિલિંગ્સ આવશે, બીકોઝ કેમિસ્ટ્રીમાં પણ આ કોન્સેપ્ટ તમને આવી ગયો હશે, બરાબર? ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન મેળવવાની રીત, કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કઈ રીતના કરાય? તો સર તાપમાન વધારો તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકાય. એની પર એક ઉર્જાવાળું કિરણ આપાત કરો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકાય. તો એની ડિફરન્ટ મેથડ હતી, બરાબર? તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવાની રીત સમજાવો. એના પછી છે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ. ગુડ ક્વેશ્ચન. એના પછી છે બતાવો કે ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનની સમજૂતી આપો અને ફોટોનની લાક્ષણિકતા જણાવો.
બેટા આમાં તમને એક ક્વેશ્ચન એવો પણ પૂછી શકે અલગ રીતના કે લિનાર્ડે જે ફોટો ઇલેક્ટ્રિક એક્સપેરિમેન્ટ કરેલો છે એ એક્સપેરિમેન્ટ એક્સપ્લેન કરો. બરાબર, લિનાર્ડે જે એક્સપેરિમેન્ટ એક્સપ્લેન કરેલો છે એને એક્સપ્લેન કરો. એ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, આ લિસ્ટમાં તમારા લિસ્ટમાં એડ કરી દેજો. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, ચાલો ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 11.1 થી 11.7 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 11.1 થી 11.19. ડન? ઓકે, એક્સેલન્ટ. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ વન, એટમ, પરમાણુઓ. સેમ સર કેમિસ્ટ્રીની ફિલિંગ. રુથરફોર્ડ આવ્યો, રુથરફોર્ડે આલ્ફા સ્કેટરિંગ એક્સપેરિમેન્ટનો અભ્યાસ કર્યો અને રુથરફોર્ડે એક સોનાની વરખ લીધી. એ સોનાની વરખમાંથી આલ્ફા કિરણોનો મારો કર્યો અને આલ્ફા કિરણોનો મારો કર્યો તો સર એમાંથી એવું જાણવા મળ્યું કે મોસ્ટ ઓફ આલ્ફા પાર્ટિકલ એટલે કે 8000 માંથી એક જ આલ્ફા પાર્ટિકલ જેમ ગયો એમ પાછો આવ્યો. બાકી ઘણા બધા આલ્ફા પાર્ટિકલ હતા એ થોડા આમ ગયા, થોડા આમ ગયા અને મેજોરિટી આલ્ફા પાર્ટિકલ તો સર સીધા જ નીકળી ગયા. એવું આ લોકોએ ઓબ્ઝર્વેશન કર્યું. એટલે એ લોકોએ ઓબ્ઝર્વેશન કર્યું તો રુથરફોર્ડ શોધ કરતો તો પરમાણુની, પણ એને મળી ગયો ન્યુક્લિયસ. કોણ મળી ગયો? ન્યુક્લિયસ. એટલે આના પછી નવું ચેપ્ટર પણ એ લોકોએ બનાવી દીધું, ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. પણ આપણે ચેપ્ટર નંબર 12 ની વાત કરીએ તો પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્ર. વેરી વેરી મોસ્ટ આઈએમપી. પછી બોહરના પરમાણુ મોડેલની ક્યાં તો સફળતા પૂછે ક્યાં તો નિષ્ફળતા પૂછે. બોહર અમુક અંશે સફળ પણ હતો અને અમુક અંશે નિષ્ફળ પણ હતો. ઇઝ ઇટ ક્લિયર? રુથરફોર્ડના પરમાણુ મોડેલની કઈ કઈ મર્યાદાઓ હતી એ પણ પૂછી શકે. બોહરના અધિતર્ક જણાવો. બોહરે 3 અધિતર્ક આપેલા, એ અધિતર્ક કયા કયા હતા એ જણાવો અને બોહર પરમાણુનું મોડેલ સમજાવો. પછી છે બોહર મોડેલ પરથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું ફોર્મ્યુલા યાદ હોય તો Rn is equal to pi m e raised to 4 upon કોઈ સમથિંગ ફોર્મ્યુલા હતું પણ પ્રૂફ ગોખવાનું, એ ફોર્મ્યુલા ગોખશો તો પણ બેટા યાદ નહીં રહે. એટલે કેવી રીતના પ્રૂફ થાય છે એકવાર યાદ કરી લેવાનું. ઇઝ ઇટ ક્લિયર? આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા સમજાવો અને બોહરના મોડેલની મર્યાદાઓ જણાવો. હવે સમજ સર, આ ઇલેક્ટ્રોન વાળું આર્મી ત્રિજ્યાનું મારે સૂત્ર મેળવવું છે તો કઈ રીતના હું મેળવી શકું? તને 2 અધિતર્ક ખાલી યાદ હોવા જોઈએ. અધિતર્ક નંબર 1, જે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે, બરાબર, એ ન્યુક્લિયસની આજુબાજુ જે ગોળ ગોળ ફરે છે તો એની આજુબાજુ કયું ફોર્સ લાગતું હશે સર? કોલમ્બિયન ફોર્સ લાગતું હશે. 1/4πε0. એક તો ન્યુક્લિયસ પરનો ચાર્જ Ze ઇન્ટુ E અપોન આ બંને વચ્ચેનું અંતર r² ઇઝ ઇક્વલ ટુ mv² અપોન r. એને જરૂરી કેન્દ્ર ત્યાગી બળ છે એ કોણ પૂરું પાડતું હશે? mv² અપોન r. ઇઝ ઇટ ક્લિયર? એ કોલમ્બિયા બળ એને પૂરું પાડતું હશે. અને બીજો અધિતર્ક બેટા શું હતો કે ભાઈ એનું કોણીય વેગમાન એટલે mvr ઇઝ ઇક્વલ ટુ એ h/2 માં એના મલ્ટિપલ ગુણાંકમાં હોય છે. એટલે કે n 1 2 3 2h/2y 3h/3 2π 4h/2π ના મલ્ટિપલ ગુણાંકમાં હોય છે. બસ આ 2 સમીકરણ વેરી વેરી મોસ્ટ આઈએમપી. આનો જ ઉપયોગ કરીને તમે nમી કક્ષીય ત્રિજ્યા મેળવી શકો છો, ઇલેક્ટ્રોનનો વેગ મેળવી શકો છો, એનો આવર્તકાળ મેળવી શકો છો, પ્રવેગ મેળવી શકો છો, કોણીય ઝડપ મેળવી શકો છો. જે પણ મેળવવું હશે એના માટે આ 2 ફોર્મ્યુલા વેરી વેરી મોસ્ટ આઈએમપી. ગોખવાની કોઈ જરૂર છે નહીં. ધેટ્સ ઇટ. ઇઝ ઇટ ક્લિયર? ઉદાહરણની વાત કરીએ બેટા તો 3, 5 અને 6 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 3, 4, 5, 6, 8, 9 અને 10. આટલા એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? વધીએ આગળ. ન્યુક્લિયસ વેરી વેરી મોસ્ટ આઈએમપી. તો ન્યુક્લિયસમાં દળ ક્ષતિ સમજાવીને બંધન ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર, દળ ક્ષતિ. એકચ્યુઅલમાં બેટા આપણે એવું માનીએ છીએ કે ઉર્જાનું જ સંરક્ષણ થાય છે, ઉર્જાનું સંરક્ષણ થાય છે. બરાબર, તો અહીંયા તો બેટા જ્યારે ઉર્જા એક મોટો પરમાણુ છે, એ મોટો પરમાણુ છે નાના નાના પરમાણુમાં બેટા કન્વર્ટ થાય છે. બરાબર, તો એમાં દળ ક્ષતિ જોવા મળે છે. ડેલ્ટા m ઇન્ટુ c², ડેલ્ટા m ઇન્ટુ c². એના પરથી બેટા બંધન ઉર્જાનો કોન્સેપ્ટ આવે છે. કયો કોન્સેપ્ટ આવે છે? બંધન ઉર્જા. એના પરથી બંધન ઉર્જા પર ન્યુક્લિયોનનો કોન્સેપ્ટ આવે છે. જેની બંધન ઉર્જા પર ન્યુક્લિયોન વધારે, જેની બંધન ઉર્જા પર ન્યુક્લિયોન વધારે એ ન્યુક્લિયસને આપણે વધારે સ્ટેબલ ગણીએ છીએ. તો એની ઇન્ફોર્મેશન છે. અને ન્યુક્લિયસ પરથી બેટા એની ન્યુક્લિયસની ત્રિજ્યાનું ફોર્મ્યુલા પણ તમે સાબિત કરેલું હશે કે r ઇઝ ઇક્વલ ટુ r0 a રેઝ ટુ 1/3 વેર r0 ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10 14 કે 15 સમથિંગ હતું. આ ડેટા યાદ રાખજો, MCQs અહીંયાથી પૂછાવાની શક્યતા રહે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ?
ઓકે, તો આમાં કયા કયા કોન્સેપ્ટ અધરવાઇઝ કયા કયા સૂત્ર કયા કયા સવાલ ઇમ્પોર્ટન્ટ છે જુઓ. તો ન્યુક્લિયર બળની લાક્ષણિકતા, બેટા ન્યુક્લિયર બળ એ કેવું છે, સ્ટ્રોંગેસ્ટ ફોર્સ ઇન નેચર, એ શોર્ટ ઇન્ટરવલ ઓછા અંતર માટે લાગે છે, ઓછા અંતર માટે, બરાબર. અને ન્યુક્લિયસની અંદર બેટા પેલો 1/r² નો નિયમ લાગતો નથી. ન્યુક્લિયસની અંદર કોણ હોય, તો પ્રોટોન પણ હોય ન્યુટ્રોન પણ હોય. તો પ્રોટોન વચ્ચે તો ખરેખર અપાકર્ષણ બળ લાગવું જોઈએ, પણ ન્યુક્લિયસની અંદર એ તમને સિનારીઓ જોવા મળતો નથી. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ ઓફ ન્યુક્લિયર. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. એના પછી રેડિયો એક્ટિવ ક્ષય માટે ચરઘાતાંકીય નિયમ મેળવો. વેરી મોસ્ટ આઈએમપી, આ ધ્યાનમાં રાખજે ભાઈ, વેરી મોસ્ટ આઈએમપી. પછી વિભંજન દર એટલે શું, આર લેમ્બડા એન વચ્ચેનો સંબંધ મેળવો, આ પણ ઇમ્પોર્ટન્ટ. આ બધા ક્વેશ્ચન બેટા ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ પૂછાઈ શકે, ધ્યાન રાખજે, બરાબર. અર્ધાયુ એટલે શું, અર્ધાયુ સમીકરણ મેળવો. સરેરાશ જીવનકાળ એટલે શું, સરેરાશ જીવનકાળનો અર્ધાયુ સમય મેળવો, સંબંધ મેળવો. અને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું, તેમાં રહેલી મુશ્કેલી જણાવી તેનું નિવારણ સમજાવો. ધીસ ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ, પણ વાંચીને જજો. 7 નંબરનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય બેટા તો આ સવાલ. ઇઝ ઇટ ક્લિયર? ચરઘાતાંકીય નિયમ આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે, આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ઉદાહરણની વાત કરીએ તો 13.1, 13.3, 13.4. અને જો સ્વાધ્યાયની વાત કરીએ તો 13.3, 4, 5, 7, 9, 10, 11, 13, 17, 18, 19 અને 21. આટલા ઉદાહરણ અને નીચેના સ્વાધ્યાયના દાખલા ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? વધીએ આગળ. યસ સર. એન્ડ ધીસ વન ઇઝ અવર લાસ્ટ એન્ડ લીસ્ટ ચેપ્ટર, સેમિકન્ડક્ટર્સ. બેટા સેમિકન્ડક્ટર્સમાં લોજિક ગેટ્સ ઉપર આપણો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, એકવાર જોઈ લેજો. ક્લાસિક સુપર JEE નીટ લેવલ પર એ વિડીયો આપણે બનાવેલો છે, જે પણ કોન્સેપ્ટ એક્સ્ટ્રા જે XOR ગેટ છે એ પણ એમાં ત્યાં એક્સપ્લેન કરેલા છે. તો લોજિક ગેટ્સ, તો પહેલા બેટા અર્ધવાહકોમાં હોલની સંકલ્પના જણાવો, 2 માર્ક્સ, વેરી મોસ્ટ આઈએમપી. પછી P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકો, આ ચેપ્ટર બેટા 7 માર્ક્સનું છે, ધ્યાન રાખજે, 7 માર્ક્સનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં 2 MCQ, એક 3 માર્ક્સનો અને એક 2 માર્ક્સનો પૂછે છે આ લોકો. 2 MCQ, એક 3 માર્ક્સ, એક 2 માર્ક્સ. અધરવાઇઝ 3 MCQ 2 માર્ક્સમાં પણ પૂછી શકે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વેરી મોસ્ટ આઈએમપી, ઇઝી ચેપ્ટર છે, બેઠા 7 માર્ક્સ ખિસ્સામાં નાખવાના છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો. PN જંક્શન માટે ડેપ્લીશન લેયર અને બેરિયર પોટેન્શિયલ સમજાવો. PN જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા, પરિપથ અને આલેખ દોરીને સમજાવો. PN જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા, આકૃતિ. ફોરવર્ડ બાયસ, તો સર ફોરવર્ડ બાયસમાં તો સિમ્પલ લોજિક, આ ફોરવર્ડ બાયસનો સિમ્બોલ છે. ફોરવર્ડ બાયસમાં આ P એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય. અને રિવર્સ બાયસની સર વાત કરીએ તો રિવર્સ બાયસમાં સર આ જે P છે એ બેટરીના નાના ટર્મિનલ સાથે, આ નેગેટિવ આ પોઝિટિવ જોડેલો હોય. રિવર્સ બાયસ છે બેટા MCQ માટે ખાસ. રિવર્સ બાયસ એ ઓપન સર્કિટ, એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે વેરી સુપર ક્લાસિક કોન્સેપ્ટ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો. પછી રેક્ટિફાયર એટલે શું, અર્ધ તરંગ રેક્ટિફાયર, આકૃતિ દોરીને સમજાવો. ગુડ ક્વેશ્ચન. PN જંક્શન ડાયોડમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર, આકૃતિ દોરીને સમજાવો. જો અર્ધ તરંગ આવડે તો પૂર્ણ તરંગ આવડે જ બેટા, કોઈ મેજર ડિફરન્સ એમાં છે નહીં. પછી વોલ્ટેજને શુદ્ધ કરવા માટે સાદું ફિલ્ટર, એમાં બેટા પાઈ ફિલ્ટર તમને આપેલું હશે કે જે રેક્ટિફાયર છે એની સાથે જે લોડ રેઝિસ્ટન્સ હશે એની સાથે કેપેસિટરને પેરેલલમાં જોઈન્ટ કરેલું હશે, કે જેથી શું થાય, વોલ્ટેજને શુદ્ધ કરવા માટે. એટલે કે આપણે જે બેટા મોબાઈલ ચાર્જર હોય તો મોબાઈલ ચાર્જરમાં જે વોલ્ટેજ આવે એ DC વોલ્ટેજ આવે, એની પર લખેલું હોય 5 વોલ્ટ, પણ આપણે એને પ્લગ ઇન શામાં કરીએ છીએ, AC માં કરીએ છીએ. તો એ 220 વોલ્ટ છે એને 5 વોલ્ટમાં કન્વર્ટ કરે છે, 12 વોલ્ટમાં કન્વર્ટ કરે છે, 10 વોલ્ટમાં કન્વર્ટ કરે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એની અંદર એક પાઈ ફિલ્ટર સર્કિટ જોઈન્ટ કરેલી હોય, તો એ ફિલ્ટર પરિપથ તમને NCERTમાં આપેલો જ છે, એ વર્ણન કરવાનું પૂછેલું હશે. અને બેટા સુપર ક્લાસિક લોજિક ગેટ્સ એટલે શું, નોટ, એન્ડ, ઓર, નેન્ડ, નોર ગેટ માટે સંજ્ઞા, બુલિયન, સમીકરણ, ટ્રુથ ટેબલ અને કાર્ય લખો. મૂળભૂત 3 ગેટ કયા બેટા? મૂળભૂત 3 ગેટ નોટ, એન્ડ અને ઓર. અને યુનિવર્સલ ગેટ તો એ બેટા નેન્ડ અને નોર છે, યુનિવર્સલ ગેટ. બરાબર. અને યુનિવર્સલ એટલા માટે કહેવામાં આવે છે કે NAND ગેટનો યુઝ કરીને આપણે આ 3 ગેટ મેળવી શકીએ છીએ, અથવા તો NOR નો યુઝ કરીને આપણે આ 3 ગેટ મેળવી શકીએ છીએ.
પછી છે બેટા એલઈડી, જો થિયરિકલ ક્વેશ્ચન પૂછવો હોય, તમને અટવાવવા હોય તો આ બે પૂછી શકે છે. એલઈડી ની રચના, કાર્ય અને ઉપયોગ જણાવો, અને સોલર સેલની રચના, કાર્ય અને ઉપયોગ જણાવો. અને ત્રીજું છે બેટા ઝીનર ડાયોડ. ત્રીજું કયું છે? ઝીનર ડાયોડ. આ પણ કોઈ વાર પૂછી શકે, ધ્યાનમાં રાખજો. ઝીનર ડાયોડ, આનો યુઝ બેટા એક્ઝામ્પલમાં એ લોકો વધારે કરશે. ઝીનર ડાયોડ. ઇઝ ઇટ ક્લિયર? ઉદાહરણની વાત કરીએ તો 14.2, 5, 8, 9 અને 10. અને જો સ્વાધ્યાયની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. આટલા બેટા ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ છે. તો આઈ હોપ 1 to લઈને 14 ચેપ્ટર, અત્યાર સુધીમાં બેટા 14 ચેપ્ટરમાંથી મેજોરિટી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનું લિસ્ટ હતું અને જે ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ હતા એ આપણે અહીંયા જોયા. અને લિસ્ટ એન્ડ લાસ્ટ સ્લાઇડ છે બેટા આપણી પાસે એક્ઝામ્પલ. આ જે જેટલા પણ પ્રયોગો છે બેટા, આ બધા પ્રયોગો ઓલરેડી આપણી ઓક્ટેટ ચેનલ પર જે ચિરાગ સર છે એ એમનું ડેમોન્સ્ટ્રેશન ને વ્યવસ્થિત રીતે તમને એક્સપ્લેન કરી જ રહ્યા છે. તો જેટલા પણ પ્રયોગ છે એ બધા પ્રયોગ બેટા એકવાર જોઈ લેજો, જેથી તમને પ્રેક્ટિકલની એક્ઝામમાં પણ હેલ્પફુલ થાય. ઓકે, સો થેન્ક યુ સો મચ. જો આજનો વિડીયો બેટા તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ. લવિંગ ટુ લર્ન એન્ડ લર્નિંગ ટુ લવ. બાય બાય ઓલ ઓફ યુ.